વિકાસનો રોડ અડધે અટક્યો, લોકો આજે પણ કાદવમાં અટવાયા. કરજણ તાલુકાના બચાળ ગામમાં વિકાસના દાવાઓ વચ્ચે એક એવી હકીકત સામે આવી છે જે કદાચ કાગળ પર નાની લાગે, પરંતુ ત્યાં રહેતા પરિવારો માટે રોજિંદી મુશ્કેલી બની ગઈ છે. ચોરંદા તરફ જવાના માર્ગ ઉપર આવેલા રહેણાંક વિસ્તારમાં આશરે 6 થી 7 પરિવારો વસવાટ કરે છે. ગ્રામ પંચાયત દ્વારા આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ જાણે વિકાસનો આ રોડ થોડા અંતરે જ થંભી ગયો હોય તેમ માત્ર થોડો ભાગ બનાવ્યા બાદ બાકીનો રોડ અધૂરો છોડી દેવામાં આવ્યો છે. પરિણામે ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ભરાઈ જાય છે અને સ્થાનિકોને કાદવ, ગંદકી અને પાણીમાંથી પસાર થઈ પોતાના ઘરો સુધી પહોંચવું પડે છે. સૌથી દુઃખદ બાબત એ છે કે આ માત્ર રસ્તાની સમસ્યા નથી, પરંતુ વૃદ્ધો, મહિલાઓ અને બાળકોની રોજિંદી મુશ્કેલી બની ગઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત ગ્રામ પંચાયત સમક્ષ રજૂઆત કરવામાં આવી છે, છતાં આજે પણ માત્ર 100 થી 200 ફૂટનો બાકી રહેલો રોડ બનવાની રાહ જોતો જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે વિકાસના મોટા મોટા દાવા કરવામાં આવે છે ત્યારે આટલો નાનો રોડ કેમ ભૂલી જવાય છે. વ્યંગ છે કે કરોડોના વિકાસ કાર્યોની જાહેરાતો વચ્ચે અહીંના નાગરિકો આજે પણ થોડાક ફૂટના રસ્તા માટે કાદવમાં પગ મૂકવા મજબૂર બન્યા છે. વિકાસના પોસ્ટરો અને વાસ્તવિક સ્થિતિ વચ્ચેનો તફાવત અહીં સ્પષ્ટપણે જોવા મળે છે. સ્થાનિક રહીશોના આક્ષેપો અને વ્યથા સાંભળ્યા પછી એક જ પ્રશ્ન મનમાં ઊભો થાય છે કે આખરે આ રોડ ક્યારે પૂર્ણ થશે. હવે ગ્રામ પંચાયત અને સંબંધિત તંત્ર આ સમસ્યાને ગંભીરતાથી લઈને બાકી રહેલો રોડ બનાવે તેવી સ્થાનિકોની માંગ છે, જેથી ચોમાસામાં લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે. આ નવી નગરીમાં આવેલો બાબરભાઈ અને એના આજુબાજુના 6-7 ઘર છે. આજે છેલ્લા કેટલાય વર્ષોથી આ અમારા ફળિયામાં પાણી 6 થી 7 મહિના રહે છે અને ગંદકીનો અભાવે નાના ભોલકાઓ સ્કૂલે જાય છે, આવે છે, એમને પણ તકલીફ રહે છે. અને કોઈ પણ આજે કેટલા સમયથી જણાવ્યા પ્રમાણે કોઈ પણ એનો નિકાલ આવતો નથી. પંચાયતને રજૂઆત કરી આટલો રોડ લગભગ હું તાલુકાનો એસસીનો મહામંત્રી છું અને કેટલી વાર મેં ત્યાં પંચાયતમાં રજૂઆત કરવા છતાં એકબીજાના ઈરાદાને ખાતર આ રસ્તો બનતો નથી. શું નામ તમારું? મારું નામ ચૌહાણ બાબરભાઈ.